પોરબંદર સોમનાથ હાઈવે પર શહેરથી માત્ર 12 કિલોમીટરના અંતરે આવેલા રંગબાઈ માતાજીના મંદિર પાછળ સુંદર મજાનો દરિયા કિનારો આવેલો છે અને આ છીછરો બીચ સહેલાણીઓને આકર્ષે છે। રાજ્ય સરકાર દ્વારા બીચ ટુરિઝમના વિકાસ ઉપર ભાર મૂકીને ગુજરાતમાં જુદા જુદા દરિયાઈ બીચને વિકસાવવા માટે કાર્યવાહી થઈ રહી છે, જેમાં પોરબંદર જિલ્લાના બીચને વિકસાવવાની જાહેરાત પણ અગાઉ સરકારે કરી હતી। ત્યારે રંગબાઈના આ રમણીય દરિયા કિનારાને વિકસાવવામાં આવે તો વધુ સહેલાણીઓને ત્યાં આકર્ષી શકાય તેમ છે। હાલમાં ત્યાં મોટાભાગની બેઠક વ્યવસ્થા પણ ભાંગી તૂટી ગઈ છે તથા લાઇટની પણ રાત્રિના સમયે વ્યવસ્થા નથી। દ્વારકા અને સોમનાથના નેશનલ હાઈવે પરથી પસાર થતા પ્રવાસીઓ અચૂકપણે અહીંયા આશરો લે છે અને મંદિરે દર્શન કરવાની સાથોસાથ બીચ પર ફોટોગ્રાફી કરવા માટે પણ આવે છે। તેથી સરકારે રંગબાઈના આ બીચને વિકસાવવો જોઈએ તે ઇચ્છનીય છે। દ્વારકા સોમનાથ હાઈવે પર પોરબંદરથી માત્ર 12 કિલોમીટરના અંતરે આવેલ આ રંગબાઈ મંદિર પાછળનો સુંદર બીચ છે। અહીંયા કેટલાક વર્ષો પહેલાં તંત્ર દ્વારા બેઠક વ્યવસ્થા સહિત સુવિધાઓ વધારવામાં આવી હતી, પરંતુ થોડા સમય બાદ તેનો પણ નાશ થઈ ગયો છે। અહીંયા પૂરતા પ્રમાણમાં વિકાસ કરવામાં આવ્યો નથી। આ બીચ ઉપર રવિવારે અને રજાના દિવસોમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ફરવા માટે ઉમટી પડે છે। તેથી તંત્રએ આ બીચનો વિકાસ કરવો જોઈએ અને અહીંયા પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી જોઈએ। પોરબંદર આજકાલ જિજ્ઞેશ પોપટ।